આજે તો પહોંચી ગયા હતા ક્રિકેટ બોક્સમાં, બોલાવી દીધી હતી બાકાજી કીન. પછી તો રાહુલ ભની બેટિંગ આવીને પહેલા દડે જ આઉટ થઈ ગયા. તો શું કે મિત્રો, મોજ ને સવારે મસ્ત બાબલા જીમ તૈયાર થઈ ગયા હતા અને પછી તો દુકાન ખોલી નાખી. આજે તો બધા મિત્રોએ ભેગા થઈને પ્લાન બનાવ્યો હતો કે રાત્રે ક્રિકેટ બોક્સમાં રમવા જવાનું હતું. એટલે તો આપણે બધાને ભેગા કરી લીધા હતા અને પછી તો રાત્રે પહોંચી ગયા હતા ક્રિકેટ બોક્સ. પ્લાન કર્યો તો 16 જણાનો થઈ ગયા હતા 23 જણા. પછી તો એડજસ્ટ કરવા માટે તો 3 કલાક આપણે રમવાનું હતું. પછી તો ક્રિકેટ બોક્સમાં એન્ટ્રી થઈ ગઈ હતી. હજી તો ટીમ પાડી નથી ને આ લોકો જપતા નથી, પાછા બેટિંગ કરવા આવી જાય આગો પહેલા. પછી તો અમારી ટીમે ટોસ જીતી લીધો અને પહેલી બેટિંગ લઈ લીધી ને આપણે તો પહેલા જ દડે ઉડાડી દીધી હતી. તમારા ભાઈ ખાલી ફેંકતો નહીં, રમતા આવડે એવું નહીં કે ખાલી મોટી મોટી વાતો. પછી તો સંકેતભાઈની બેટિંગ આવી દીધી હતી, એમને આવતા વહેતા છક્કો મારી દીધો હતો. પછી સામેવાળી ટીમની બેટિંગ આવીને ત્યાં પાર્થભાઈ તો બાકાજી કી બોલાવી દીધી હતી ફૂલે ફૂલ. ધીમું મારવામાં તો સમજતા જ નહીં, સીધા સટાસટી જ દેવાડે છે. મેં પાર્થભાઈની બહુ તારીફ કરીને પછી તો પહેલા દડે જ આઉટ થઈ ગયા હતા બીજી ઇનિંગ. પછી તમારી આખી ટીમ થઈને પાછળના હોટા બોલાવી દીધા હતા. બેટિંગ પછી તો રાહુલભાઈ આવી ગયા હતા, એ પહેલા દડે ઉડી ગયા. રમતા આવડે નહીં, હાયલા આવે પાછા. ઉપર ઘર ભેગીનું થઈ જાય હાલ. બસ આજના બ્લોગમાં આટલું. તે નવા વ્લોગ જોવા માટે ફોલો કરી નાખ્યો ને. હવે તમને બધા મળશો આવતા વ્લોગમાં.